તો આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ વીએસ સોલ્યુશન્સમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 8 જે છે આપણું આનુવંશિકતા હેરિડિટી, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરવાની છે। તો જોઈએ વિભાગ નંબર એ, એમાં છે માગ્યા મુજબ જવાબ લખો। એમાં ફર્સ્ટમાં છે આપેલ ખાલી જગ્યા પૂરો। પહેલો, સ્ત્રીમાં ખાલી જગ્યા લિંગી રંગસૂત્રની પૂર્ણ યુગ્મ હોય છે, તો આવશે એક્સ લિંગી। હવે છે બીજો કે જનન કોષોના સંલયન થવાથી યુગ્મજમાં ખાલી જગ્યાની સંખ્યા પુનઃ સામાન્ય થઈ જાય છે, તો આવશે રંગસૂત્રોની। ત્રીજો, સ્નેઇલમાં ખાલી જગ્યાની ક્રિયા આનુવંશિક નથી, તો આવશે લિંગ નિશ્ચયનની। ચોથો, આનુવંશિકતાના કેટલાક મુખ્ય નિયમો ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ રજૂ કર્યા, તો કોને કર્યા હતા? તેની અંદર આવશે મેન્ડલ। હવે જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા, એ આપણે જણાવવાનું છે। પાંચમો, પર્યાવરણીય પરિબળો દ્વારા ઉત્તમ ભિન્નતાની પસંદગી જૈવિક વિકાસ ક્રિયાનો આધાર બને છે, તો આ વિધાન ખરું છે। છઠ્ઠો, વટાણાના છોડમાં ઊંચા છોડ માટે ટીના બંને વિકલ્પ કારકો જ્યારે નીચા છોડ માટે ટી અને સ્મોલ ટી જરૂરી છે, તો આવશે ખોટું। સાતમો, સજીવોમાં જનીનો લક્ષણોને નિયંત્રિત કરે છે, તો એની અંદર આવશે ખરું। આઠમો, પિતૃમાં બધા જનીનોના બે સ્ટેટ્સ એટલે કે યુગ્મ હોય છે અને પ્રજનન કોષોમાં દરેક જનનનો એક જ સેટ હોય છે, તો આ વિધાન છે ખરું। નવમો, બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પદુકોણના જનન કોષના ડીએનએમાં ફેરફાર થવાથી જન્મેલી દીપિકા પાદુકોણમાં બેડમિન્ટનના બદલે અભિનયની ક્ષમતા વિકસી, તો આવશે આ વિધાન આવશે ખોટું। આગળ જોઈએ, આપેલ બહુવિકલ્પી ઉત્તરવાળા પ્રશ્ન માટે સાચો વિકલ્પ પસંદ કરી આપણે બોક્સની અંદર લખવાનું કે મનુષ્યમાં લિંગી રંગસૂત્ર માટે કયો વિકલ્પ સાચો છે? તો એમાં આવશે ઓપ્શન નંબર એ, એક્સ એટલે સામાન્ય આકાર ને વાય એટલે કદમાં નાનું। 11માં જોઈએ કે વટાણાના ઊંચા છોડ પર જાંબલી રંગના પુષ્પ છે, તેનું સફેદ રંગના પુષ્પ ધરાવતા વટાણાના નીચા છોડ સાથે સંકરણ કરવામાં આવે છે, ત્યારે સંતતિમાં 50% જાંબલી રંગના પુષ્પો ધરાવતા ઊંચા છોડ, જ્યારે 50% સફેદ રંગના પુષ્પ ધરાવતા નીચા છોડ જોવા મળે છે, તો ઊંચા પિતૃ છોડનું જનીની સ્વરૂપ શું થશે? તો અંદર આવશે બી। એક આવશે પહેલી બીસડીનો ટી, કેપિટલ ટી, પછી સ્મોલ ટી અને કેપિટલ ડબલ્યુ ડબલ વાર। 12મો જોઈએ કે નવી જાતિનું નિર્માણ ક્યારે થાય છે? તો એમાં આવશે ડી, એ અને સી બંને, એટલે કે જનન કોષોના ડીએનએમાં ફેરફાર થવાથી અને સી એટલે કે પિતૃ જાતિ સાથે પ્રજનન ક્ષમતા ગુમાવવાથી। 13મો જે છે જોઈ શકો છો વિધાન એ અને કારણ આર તમને આપેલું છે, એની અંદર સાચો આન્સર રહેશે આપણો ઓપ્શન નંબર એ જે છે એ, કે વિધાન એ અને કારણ આર બંને સાચા છે અને કારણ આર એ વિધાન એની સાચી સમજૂતી છે। 14મો જોઈએ તો 14મો પણ આપણને વિધાન અને કારણવાળો પ્રશ્ન છે, તો એમાં ઓપ્શન નંબર ડી જે છે એ આપણો રાઈટ આન્સર રહેશે કે વિધાન એ ખોટું છે અને કારણ આર એ મિત્રો સાચું છે। હવે આપણે જોડકા જોડવાના છે, આર આર વાય વાય જોઈ શકો છો, પહેલાની અંદર આવશે એસ કે ગોળ અને લીલા બીજ, આર આર વાય વાય। બીજો જે છે એની અંદર આવશે આર કે ખરબચડા અને પીળા બીજ, આર આર વાય વાય કેપિટલ આર છે એમાં। તો ત્રીજાની અંદર આવશે ક્યુ, ગોળ અને પીળા બીજ। ચોથો છે આર આર વાય વાય, સ્મોલ આર સ્મોલ વાય છે। તો ચોથાની અંદર આવશે પી, ખરબચડા અને લીલા બીજ। હવે જોઈએ માગ્યા મુજબ આપણે લખવાનું છે। 16મો છે વ્યાખ્યા આપો આનુવંશિકતા, તો સજીવોમાં પેઢી દર પેઢી લક્ષણોના વહનની ક્રિયાને આનુવંશિકતા કહે છે। 17મો છે લિંગ નિશ્ચયન એટલે શું? તો ફલન દ્વારા નિર્માણ પામતા યુગ્મજમાંથી વિકસતો સજીવ નર કે માદા તરીકે વિકસે તે નક્કી થવાની ક્રિયાવિધિને લિંગ નિશ્ચયન કહે છે। 18મો મને ઓળખો, મેં વટાણાના છોડ પર પ્રયોગો દ્વારા આનુવંશિકતાનો સિદ્ધાંત આપ્યો છે, તેની અંદર આવશે ગ્રેગર મેન્ડલ। 19મો પ્રભાવી લક્ષણ અને પ્રચ્છન્ન લક્ષણ કોને કહે છે? તો લિંગી પ્રજનન કરનારા સજીવોમાં કોઈ લક્ષણના જનીનોની બે પ્રતિકૃતિ પૈકી અસમાન ન હોવાની પરિસ્થિતિમાં જે લક્ષણ વ્યક્ત થાય તેને પ્રભાવી લક્ષણ અને જે અવ્યક્ત રહે તેને પ્રચ્છન્ન લક્ષણ કહે છે। 20મો જે છે કે વટાણાના છોડમાં લક્ષણની અભિવ્યક્તિ માટે આપેલા વિધાનોને સાચા ક્રમમાં આપણે ગોઠવાના છે, તો પહેલું આવશે ક્યુ, ટી, એસ, પી અને આર। આગળ વધીએ,
આગળ આવે છે વિભાગ નંબર બી, જે આપણા 2 માર્ક્સના પ્રશ્ન છે. પહેલો છે કે લક્ષણ પ્રભાવી છે કે પ્રચ્છન્ન તે મેન્ડલના પ્રયોગો દ્વારા કેવી રીતે સમજી શકાય. તો જોઈ શકો છો એ પ્રશ્નનો જવાબ પણ તમને સંપૂર્ણ સારા એવા અક્ષરથી તમને આપેલો છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને પહેલાં સંપૂર્ણ વાંચી લેવાનો છે, પછી જ લખવાનો છે. જોઈ શકો છો બીજો કે લક્ષણોની આનુવંશિકતા માટે આધારભૂત બાબતો જણાવો. આમ તો ઘણા બધા મુદ્દા આવી શકે, પણ આપણે અહીંયા ખાલી ફક્ત 4 મુદ્દા લખવાના છે. જોઈ શકો છો સંપૂર્ણ તમને મુદ્દા આપેલા છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાનું છે. ત્રીજો જોઈએ કે વૈજ્ઞાનિક કારણ આપો. અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલી ભિન્નતાઓ વધારે સ્થાયી હોય છે. એનો આપણે આન્સર આપવાનો, એકદમ સિમ્પલ. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરજો, કારણ કે ધોરણ 10ની બીજા વિષયની પણ સ્વાધ્યાય પોથીના વિડીયો તમને અમારી ચેનલ પર જોવા મળી જશે. વિભાગ સી જોઈએ. વિભાગ સીની અંદર પહેલો કે આનુવંશિકતાની ક્રિયાવિધિ કેવી રીતે કાર્ય કરે છે એ આપણે જણાવવાનું છે. 3 ગુણના પ્રશ્ન પૂછાય છે તમને પરીક્ષાની અંદર, તો જોઈ શકો છો એની પણ તમને સંપૂર્ણ ક્રિયાવિધિ આપેલી છે. આગળ બીજો પ્રશ્ન કે મનુષ્યમાં લિંગ નિશ્ચયનની ઘટના આપણે સમજાવવાની છે, કે મનુષ્યમાં લિંગ નિશ્ચયન કઈ રીતે થાય છે એની પણ સંપૂર્ણ ઘટના તમને આપેલી છે. ત્રીજો જોઈએ કે લક્ષણો કેવી રીતે જનીનોના નિયંત્રણ હેઠળ હોય છે એ આપણે સમજાવવાનું છે, તો એની પણ સંપૂર્ણ તમને આન્સર આપેલો છે સારા અક્ષરથી. જોઈ શકો છો, જે તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાનું છે. લાસ્ટમાં આપણે વિભાગ ડી જોઈએ. વિભાગ ડીની અંદર આપણને 4 ગુણના પ્રશ્ન પૂછાય છે. એમાં પહેલો તમને વટાણાવાળો પ્રયોગ આપેલો છે. જોઈ શકો છો વિડીયોની અંદર વટાણાવાળો પ્રયોગ તમારે સંપૂર્ણ સમજાવવાનો છે આકૃતિ સહિત. તો જોઈ શકો છો સાઈડમાં તમને આકૃતિ પણ સરસ દોરીને આપેલી છે, અને સંપૂર્ણ પ્રયોગ પણ તમને સમજાવીને આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 10 વિષય વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 8 જે છે આનુવંશિકતા, એ ચેપ્ટરનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો સારો લાગ્યો હોય, યુઝફુલ રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાર સુધી આવજો. જય હિન્દ, જય ભારત.